મારું નામ ભટ્ટ વિધિ છે અને હું વર્કિંગ વુમન છું. હું એક સર્વિસ અપાર્ટમેન્ટમાં ઓપરેશન મેનેજર તરીકે જોબ કરું છું અને 4 years થયા છે મારા મેરેજને એન્ડ આઈ એમ કન્સીવિંગ. હું મજેસ્ટિક ગર્ભ સંસ્કારની કેટલાય ટાઈમથી FB પર હું જોઈ રહી હતી એની અપડેટ્સ ને બધું, બટ એઝ હું પ્લાનિંગમાં પણ હતી પણ તો પણ મને પહેલાં એવું સૂઝ્યું નહીં કે મારે એપ્લિકેશન ડાઉન કરવી પડે. એન્ડ અગેન આઈ કમ ટુ નો અબાઉટ ટ્રાયલ વર્ઝન. તો મેં ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાયલ વર્ઝન ચાલુ કર્યું એવું સમજવા માટે કે આમાં છે શું. જ્યારે મેં ટ્રાયલ વર્ઝન ડાઉનલોડ કર્યું અને એ જ ટાઈમે મને એમ થયું કે આમાં તો ઘણી બધી વસ્તુઓ છે કે જે મને નોલેજ ઘણું બધું છે. મેં આયુર્વેદિકની બુક્સ પણ વાંચેલી છે. ગર્ભ સંસ્કારની પ્લાનિંગ પહેલાં બી મેં બધી કેવી રીતે પ્લાનિંગ કરું ને એની પહેલાં શું ધ્યાન રાખવું બધું જ નોલેજ મને હતું, પણ એ બધું હું પ્રેક્ટિકલી કરી શકતી નહોતી બિકોઝ ઓફ ધીઝ લાઈફ. વર્કિંગ છું હું એટલે એની સાથે બધું હું કોરિલેટ કરીને કામ નહોતી કરી શકતી એની ઉપર. પણ વન્સ મને એપ મળી, એપ સાથે મને રેડી એક્ટિવિટી મળી ગઈ. આમાં 10 ટાઈપ્સની એક્ટિવિટીઝ છે અને આખું તમારું શિડ્યુલ છે જે તમારું એક બાળકના સંસ્કાર માટે જે પણ તમારું જરૂરી હોય કે એક બાળકને કોઈક સારા પ્રસંગ વિશે તમારે કહેવું જોઈએ, સારી વાર્તા કહેવી જોઈએ. વાર્તા હંમેશા બાળકને તમારી જોડે બહુ કનેક્ટ કરે છે અને વાર્તા હોય છે પણ બહુ જ નોલેજેબલ. આઈ મીન કંઈક ને કંઈક એમાંથી બોધપાઠ શીખવા મળે. પ્લસ મારું ફેવરેટ સેગમેન્ટ છે જે માતાનો સંદેશ આવે છે, બાળકનો સંદેશ. તમને સૌથી પહેલાં મોર્નિંગમાં તમારું બાળક તમને વિશ કરતું હોય એવું લાગે, જેનાથી તમે તમારી પ્રેગ્નન્સીને બહુ લાઈવ રીતે ફીલ કરી શકો છો. તમને હંમેશા એવું થાય કે તમારું બાળક રોજ તમારી સાથે છે અને એ જ તમને રિમાઇન્ડ અપાવે છે કે તમારે આટલા કામ આજે કરવાના છે, જેથી આપણે બંને બહુ જ સારી રીતે 9 મહિનાની સફર કરી શકીએ. આ એપ બધાએ ડાઉનલોડ કરવી જોઈએ એન્ડ એનું કોસ્ટ કંઈ જ નથી. આપણે અત્યારના ટાઈમમાં ખૂબ પૈસા આરામથી ખાવા પીવામાં ક્યાં વેડફી નાખીએ છીએ આપણને ખબર પણ નથી પડતી. અને આ એક બાળકના આખા ચરિત્ર માટે છે. એક બાળક કે જે આપણે દુનિયાને આપવાના છે. બેઝિકલી આયુર્વેદ પ્રમાણે આપણો જન્મ જ એના માટે થયો છે કે આપણે સર્જન કરી શકીએ, પણ એ સર્જન કેવું હોવું જોઈએ કે જે દુનિયાને આપણે એક સોસાયટી આપી રહ્યા છે ધીમે ધીમે આપણા સર્જનથી. હું કે મારી એજની જે પણ છે એનાથી એક સોસાયટી બની રહી છે. તો એ કેવી હોવી જોઈએ કે સંસ્કારી હોવી જોઈએ, સમજદાર હોવી જોઈએ, જેને હજુ બી હજુ અમુક આપણામાં હિન્દુત્વના આપણા જે જૂના આપણા પુરાણોના આપણામાં ગુણો છે એ કન્ટિન્યુ થતા આવવા જોઈએ અને આગળ વધવા જોઈએ, આપણી સંસ્કૃતિ આગળ વધવી જોઈએ. તો એના માટે આ એપ દરેક જણે ડાઉનલોડ કરવી જોઈએ અને એ બહુ જ હેન્ડી છે. મારી પાસે બુક્સ પણ ઘણી બધી પડી છે વાંચવા માટે, સારું વાંચવા માટે, પણ એ નથી, દરરોજ પાનું ખુલતું નથી. આ ફિંગર ટ્રિપ્સ પર છે તો હું મારા ઓફિસના વચ્ચેના બ્રેકમાં બી હું એક વાર્તા વાંચી શકું છું અને બહુ જ મિનિમલ છે અને એકદમ જરૂરિયાત પૂરતી વસ્તુઓ છે બધી. સો બહુ જ સારું પડે છે. અને ગર્ભ સંવાદ એ સૌથી બ્યુટીફુલ વસ્તુ છે. ગર્ભ સંવાદ તમે કરો ત્યારે તમને ખબર પડે કે તમારું બાળક છે શું અને એ શું અંદર ફીલ કરે છે જ્યારે તમે ફિલિંગ ચાલુ કરો છો. મેં પહેલાં પણ આ વસ્તુ કરેલી છે મારું ફર્સ્ટ ટાઈમના પ્રેગ્નન્સી વખતે. તો જ્યારે પણ તમે ગર્ભ સંવાદ કરો છો તમારું બાળક તમને અવશ્ય સાંભળે છે ને અચૂક તમારી બધી વસ્તુઓને સમજે છે. આ મસ્ત છે કે બધાએ મજેસ્ટિક ગર્ભ સંસ્કારને ફોલો કરવું જોઈએ અને એની એપ તો શ્યોરલી ડાઉનલોડ કરવી જોઈએ. એન્ડ ઇટ ઇઝ નથિંગ અગેન યોર બેબીઝ फ्यूचर. गर्भ संस्कार गुरु, सालों से चल रही हमारी परंपरा और वैदिक विज्ञान का आधुनिक रूपांतरण.